ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ શાળાની ઇમારત પોતે જ એક શિક્ષક બની શકે? મતલબ ખાલી ઈંટો અને સિમેન્ટનું બનેલું મકાન નહીં, પણ એક જીવંત ધબકતું શૈક્ષણિક સાધન. તો આજે આપણે એક એવી જ અદ્ભુત વિચારધારા વિશે વાત કરવાના છીએ, જ્યાં શાળાની દરેક દિવાલ, દરેક પગથિયું અને મેદાનનો દરેક ખૂણો જ્ઞાનની એક નવી જ દુનિયા ખોલે છે. આ સવાલ છે ને, એ ખાલી કલ્પના નથી, પણ શિક્ષણના ભવિષ્યનો પાયો છે. આપણે મોટાભાગે શિક્ષણને પુસ્તકો અને ક્લાસરૂમ પૂરતું જ સીમિત માનીએ છીએ. પણ જરા વિચારો, જો શીખવાની પ્રોસેસ આ 4 દિવાલોમાંથી બહાર નીકળીને આખી સ્કૂલના વાતાવરણમાં ફેલાઈ જાય તો? ચાલો આ અનોખા કોન્સેપ્ટને ઊંડાણમાં સમજીએ. આ જાદુઈ કોન્સેપ્ટનું નામ છે બાલા, એટલે કે બિલ્ડિંગ એઝ લર્નિંગ એડ. જુઓ, આ કોઈ ભારેકમ ટેકનોલોજી નથી, પણ એકદમ સરળ અને એટલો જ પાવરફુલ આઈડિયા છે. આઈડિયા એ છે કે શાળાની જે જગ્યા છે એનો જ શીખવવા માટે એક સાધન તરીકે ઉપયોગ કરી લેવો. મતલબ કે આસપાસનું વાતાવરણ જ એક જીવંત પાઠ્યપુસ્તક બની જાય છે. અને હા, આ કોઈ હવામાં કરેલી વાત કે પછી ખાલી એક પ્રયોગ નથી. આ એક સાબિત થયેલી અને સફળ પદ્ધતિ છે. ગુજરાતમાં જ 2006થી લઈને આજ સુધીમાં 2558 કરતાં પણ વધુ શાળાઓએ આ મોડેલ અપનાવ્યું છે. આ આંકડો પોતે જ કહે છે કે આ વિચાર માત્ર કાગળ પર નથી, પણ જમીન પર શિક્ષણમાં એક મોટું અને સાચું પરિવર્તન લાવી રહ્યો છે. તો સવાલ એ થાય કે આ જાદુ ખરેખર કામ કેવી રીતે કરે છે? કઈ રીતે એક સામાન્ય દેખાતી શાળાની બિલ્ડિંગને એક ઇન્ટરેક્ટિવ એટલે કે જીવંત લર્નિંગ ઝોનમાં ફેરવી શકાય? ચાલો આપણે શાળાના અલગ અલગ ભાગોમાં ફરીએ અને જોઈએ કે આ બધું કેવી રીતે થાય છે. ચાલો શરૂઆત કરીએ એકદમ નીચેથી, આપણા પગ નીચેની જમીનથી. શાળાનું ફર્શ અને મેદાન. સામાન્ય રીતે આપણે એને ખાલી જગ્યા જ ગણીએ, ખરું ને? પણ બાલા કોન્સેપ્ટ હેઠળ આ જ ખાલી જગ્યા શીખવા માટેનું એક બહુ મોટું કેનવાસ બની જાય છે. ખરી મજા તો હવે શરૂ થાય છે. જરા કલ્પના કરો, ભૂમિતિના ખૂણાઓ ગોખવાને બદલે બાળકો જમીન પર દોરેલા વિશાળ કોણ માપક પર કૂદી કૂદીને એંગલ શીખી રહ્યા છે. ગણતરી શીખવા માટે ક્લાસિક સાપસીડીની રમત રમી રહ્યા છે. જુઓ, આ ખાલી રમત નથી, આ છે શીખવાની પ્રક્રિયાનું ગેમિફિકેશન. અહીં ભણતર કોઈ બોજ નથી, પણ એક એવી મજેદાર પ્રવૃત્તિ છે જેમાં બાળકો જાતે જ હોંશે હોંશે ભાગ લે છે. ઓકે, હવે આપણી નજર ઊંચે કરીએ, દિવાલો અને દરવાજા તરફ. આ દિવાલો હવે ખાલી રૂમને અલગ નથી કરતી, પણ જ્ઞાનને એકબીજા સાથે જોડે છે. આ કેટલું મસ્ત છે નહીં? દરરોજ ક્લાસમાં આવતા જતા દરવાજાની ફ્રેમ પર પોતાની હાઇટ માપવાની કે પછી દિવાલ પર ચાલતા ચાલતા ગુણાકારના ઘડિયા રિવાઇઝ કરી લેવાના. આને કહેવાય પેસિવ લર્નિંગ, એટલે કે પરોક્ષ શિક્ષણ. અહીં બાળકોને ખબર પણ નથી પડતી અને સતત કંઈક ને કંઈક શીખતા રહે છે. અને હવે વાત કરીએ એવી જગ્યાઓની જેને આપણે મોટાભાગે અવગણીએ છીએ, દાદરા અને કોરિડોર. આપણે એનો ઉપયોગ ખાલી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કરીએ છીએ. પણ બાલાની દૃષ્ટિએ આ ખાલી જગ્યાઓ નથી, પણ લર્નિંગ કોરિડોર છે. વિચાર તો કરો, દાદરા ચડતી વખતે દરેક પગથિયા પર એક નવો અંગ્રેજી શબ્દ શીખવા મળે, અથવા કોરિડોરમાં ચાલતા ચાલતા આખું સૌરમંડળ નજર સામેથી પસાર થાય. આનાથી રિવિઝન કેટલું સહેલું અને રસપ્રદ બની જાય. જે વિષયો યાદ રાખવા અઘરા લાગતા હોય એ પણ રોજબરોજની અવરજવરનો એક ભાગ બની જાય છે. વેલ, આપણે જોયું કે BLA શું છે અને એને કેવી રીતે લાગુ કરાય છે. પણ સૌથી મોટો અને મહત્વનો સવાલ તો એ છે કે આટલો સિમ્પલ આઈડિયા આટલો બધો અસરકારક કેમ છે? આની સફળતા પાછળનું સાચું કારણ શું છે? તો વાત એમ છે કે એના ફાયદા ઘણા બધા છે. પહેલું તો એ કે તે શીખવાની પ્રક્રિયાને એક રમત અને શોધખોળનો અનુભવ બનાવે છે. બીજું, જ્ઞાન 24/7 હાજર છે. કોઈ કબાટમાં બંધ નથી, પણ દિવાલો અને ફર્શ પર ખુલ્લું પડ્યું છે. ત્રીજું, ચાર્ટ પેપર ફાટી શકે છે, પણ દિવાલ પર દોરેલો નકશો વર્ષો સુધી એવો ને એવો રહે છે. અને સૌથી મહત્વનો મુદ્દો જે આ વિચારને ખરેખર ક્રાંતિકારી બનાવે છે તે છે એનો ખર્ચ. આ માટે અલગથી કોઈ મોટું બજેટ નથી જોઈતું. શાળાના વાર્ષિક સમારકામ અને રંગરોગાન સાથે જ આ કામ થઈ જાય છે. બાલાની સુંદરતા ખાલી એની સરળતામાં નથી, પણ એની સમાવેશકતામાં પણ છે. મતલબ કે આ અભિગમ દરેક બાળકને સાથે લઈને ચાલે છે. આ વાતને સમજવી બહુ જ જરૂરી છે. જે બાળકોને વિશેષ જરૂરિયાતો હોય છે, એટલે કે CWSN, એમના માટે સ્પર્શ અને અનુભવ દ્વારા શીખવું ખૂબ જ મહત્વનું હોય છે. બાલા એમને પુસ્તકોની દુનિયામાંથી બહાર લાવીને આજુબાજુના વાતાવરણ સાથે સીધો સંપર્ક કરવાની તક આપે છે. એમને મલ્ટી સેન્સરી અનુભવ મળે છે, જેનાથી તેઓ વધુ સારી રીતે શીખી શકે છે. અને આ જરૂરિયાતને વધુ સારી રીતે પહોંચી વળવા માટે આઈબાલા
એટલે કે ઇન્ક્લુઝિવ બાલાનો કોન્સેપ્ટ વિકસાવવામાં આવ્યો છે. આનો મતલબ ખાલી નાના મોટા ફેરફાર કરવાનો નથી, પણ શાળાના વાતાવરણને એવી રીતે ડિઝાઇન કરવાનો છે જ્યાં દરેક બાળક, ભલે એને શારીરિક કે માનસિક ક્ષમતા ગમે તે હોય, સમાન રીતે અને સન્માન સાથે શીખી શકે અને આગળ વધી શકે. તો અંતે બાલા આપણને ખાલી શાળાઓને રંગવાનું નથી કહેતું. એનાથી પણ વિશેષ એ આપણને લર્નિંગ સ્પેસ એટલે કે શીખવાની જગ્યાની આપણી જે સમજ છે એના પર ફરીથી વિચાર કરવા માટે મજબૂર કરે છે. એ આપણને યાદ અપાવે છે કે શીખવા માટેનું સૌથી શક્તિશાળી સાધન તો આપણી આસપાસનું વાતાવરણ જ છે. સમગ્ર શિક્ષાનું આ વાક્ય બાલાના આખા સારને એક જ લીટીમાં કહી દે છે. જ્યારે શાળાની ઇમારત પોતે જ શીખવવાનું શરૂ કરી દે ત્યારે શિક્ષણની શક્યતાઓ અનંત બની જાય છે. એક મૌન શિક્ષક બનીને સતત બાળકોને શીખવ્યા કરે છે. અને આ વિચાર આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભો રાખે છે કે જો રંગ અને ડિઝાઇન જેવો એક સામાન્ય ફેરફાર શિક્ષણમાં આટલી મોટી ક્રાંતિ લાવી શકતો હોય, તો આપણી આસપાસ એવા બીજા કેટલાય શક્તિશાળી પણ સાવ સાદા વિચારો પડ્યા હશે જેની આપણે અવગણના કરી રહ્યા છીએ અને જે એક મોટા પરિવર્તનની રાહ જોઈ રહ્યા છે.